મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીનની યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. આ મશીન ખરીદવા માટે તમને 35,000 રૂપિયાની સબસિડી મળશે. મિત્રો, આ યોજનાનો લાભ તમામ ખેડૂતો લઈ શકે છે. તો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને આઈ ખેડૂતની વેબસાઇટને ઓપન કરી લેવાની રહેશે. અહીં તમે જોઈ શકો છો યોજનાઓ નામનું કોલમ છે એ તમને જોવા મળશે. તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો નવો વિન્ડો ઓપન થશે. અહીં આપણે 4 અલગ અલગ કેટેગરી વાઇઝ યોજનાઓ તમને જોવા મળશે, જેમાં આપણે બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો, આ ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે મિત્રો ફરી પાછો એક નવો વિન્ડો છે એ ઓપન થઈ જશે અને યોજનાઓનું લિસ્ટ છે એ તમને જોવા મળશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો બાગાયતી યોજનાઓનું લિસ્ટ છે એ આપણી સામે આવી ગયું છે. અહીંયા તમે જોશો તો બાગાયતી યાંત્રિકીકરણની અંદર ચોથા નંબરની છે પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન. આના ઉપર આપણે ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે યોજના વિશે માહિતી તમને જોવા મળશે. મિત્રો, તમારે કેની પાસેથી ખરીદવું એ અહીંયા એમપેનલ વેન્ડર્સ આપેલું છે, તો એનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકશો. આના ઉપર ક્લિક કરશો. મિત્રો, યોજનાનો લાભ મળે કે ન મળે, જો તમારે આને ખરીદવું હોય તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર આ તમામ લિંક મળી જશે, ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે તમને વેન્ડર અને ડીલરની જે માહિતી છે એ અહીંયા આપણે જોવા મળશે. તો આના ઉપરથી તમારે કેની પાસેથી ખરીદવું એ તમે જોઈ શકશો. અહીંયા આપણે 44 ડીલરો છે, તમે જોઈ શકો છો રાજકોટમાં. બંને અહીંયા આપણે એ જ રીતે છે. મોડેલ નંબર પણ તમને અહીંયા આપેલો છે. તો તમારે જે પણ મોડેલનું અહીંયા આપણે મશીન લેવાનું હોય એ તમે લઈ શકો છો. મિત્રો, આ ડીલર ઉપર તમે ક્લિક કરશો એટલે 44 જેટલા ડીલરો છે એના નંબર સહિત તમને ડેટા છે એ મળી જશે. તો તમે એક વખત અવશ્ય આ રીતે ચેક કરી અને ત્યાર પછી મંગાવી શકો છો. હવે મિત્રો, યુનિટ કોસ્ટની વાત કરીએ તો 70,000 રૂપિયા પ્રતિ એકમ યુનિટ, એટલે કે એક યુનિટના 70,000 લેખે 50% લેખે તમને 35,000 રૂપિયા સુધીની વધુમાં વધુ સહાય છે એ મળવાપાત્ર રહેશે. કૃષિ ખાતા દ્વારા વખતો જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાંથી સમાવિષ્ટ જે ઉત્પાદક હોય એની પાસેથી તમારે ખરીદી છે એ કરવાની રહેશે. અને મિત્રો, અહીં અલગ અલગ જાતિ વાઇઝ તમે જોઈ શકો છો તમામને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. બાકી તમે આ યોજના છે એ આજીવન એક જ વખત છે આનો લાભ મેળવી શકશો. હવે આ યોજનામાં ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો અહીં મિત્રો, જે લોકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તો એમને જાતિનો દાખલો અવશ્ય જોશે. બાકી સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર છે એ અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે, જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ ખેડૂત ભાઈ આ યોજનાનો લાભ લેવા માંગતો હોય. બાકી મિત્રો, જે ફરજિયાત ડોક્યુમેન્ટ છે એમાં જમીનની વિગત, જેમાં 7/12/8 જરૂર પડશે, તમારું આધાર કાર્ડ, ત્યાર પછી બેંક પાસબુકની જરૂર પડશે અને જો તમે વન અધિકૃત પત્ર ધરાવતા હોય તો એની નકલ, જો લાગુ પડતું હોય તો જ આપવાની છે. બાકી જે લોકોના સંયુક્ત નામે જમીન ધરાવતા હોય, એટલે કે એક જ ખાતું છે એ 2-3 ભાઈઓ વચ્ચે હોય તો એમના સંમતિપત્ર છે એ તમારે અહીં અપલોડ કરવાના રહેશે. તો મિત્રો, આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. બાકી મિત્રો, હવે અરજી કરવા માટે 1/12/2024 થી ને 7/12/2024 તમે જોઈ શકો છો ત્યાં સુધી ઓનલાઈન અરજી કરી શકશો. અરજી કરવા અહીંયા અરજી કરો એવું લખેલ છે એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે મિત્રો આ પ્રકારે સૂચનાઓ છે એ તમને જોવા મળશે. એક વખત તમારે અવશ્ય વાંચી લેવી. અહીંયા રજિસ્ટ્રેશન કરેલ હોય તો તમારે હા સિલેક્ટ કરવાનું છે, અન્યથા પહેલી જ વખત તમે આ વેબસાઇટ ઉપર આવતા હોય તો ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો એ ઓપ્શનને ક્લિક કરશું. નવી અરજી કરવા અહીંયા તમારે ક્લિક છે કરવાનું છે, તો આપણે એના ઉપર ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારી, એટલે કે અરજદારની જે બેઝિક વિગત છે એ આપવાની હોય છે, જેમાં એમનું નામ, ત્યાર પછી પિતાનું નામ, અટક, તમારે તમારા જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ રીતે સિલેક્ટ કરી લેવાનું છે. જેવું તમે જિલ્લો સિલેક્ટ કરશો અહીંયા આપણે તાલુકાનું લિસ્ટ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો એ જ રીતે ગામનું નામ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે મિત્રો અહીંયા આગળ છે એ આપણા ગામનું નામ સિલેક્ટ કરશું. ત્યાર પછી તમારે સરનામું છે એ આપી દેવાનું છે.
અહીંયા પિનકોડ નંબર, લિંગ સ્ત્રી કે પુરુષ જે પણ હોય, જાતિ તમને જે પણ લાગુ પડતી હોય, ઈમેલ આઈડી, ત્યાર પછી દિવ્યાંગ છો કે કેમ એ તમે અહીંયા હા અથવા નામાં જવાબ આપી શકો છો. કયા પ્રકારના ખેડૂત છો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. જેમ કે નાના ખેડૂત એટલે કે 1 થી ને 2 હેક્ટર જમીન હોય તો એ નાના ખેડૂતમાં આવશે. 1 હેક્ટર કે તેથી ઓછી જમીન હોય તો એ સીમાંતમાં આવશે. અને મોટા તો કે 2 હેક્ટરથી ને વધુ હોય તો એ મોટા ખેડૂતની અંદર આવશે. ત્યાર પછી મોબાઈલ નંબર તમારે આ ખાનામાં લખવાનો છે. આધાર કાર્ડ નંબર અહીંયા ટિક માર્ક કરી દેવાનું છે. જો તમે આત્માનું રજિસ્ટ્રેશન, ત્યાર પછી સહકારી મંડળી અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો તમારે અહીંથી હા સિલેક્ટ કરવાનું છે, અન્યથા ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બેંકની વિગત છે તમારે આપવાની રહેશે. તો બેંકની વિગતની અંદર આઈએફએસસી કોડ નાખી 100 બેંક ડિટેલ કરશો એટલે મિત્રો તમારી જે બેંક હશે એ અહીંયા ઓટોમેટિક આવી જશે. તમારે અહીંથી જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે. ત્યાર પછી બ્રાન્ચ છે એ તમે અહીંથી ને સિલેક્ટ કરી શકો છો. તો તમારે બ્રાન્ચનું નામ છે એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. અત્યારે મિત્રો અહીંયા બેંક સિલેક્ટ નથી કરી એટલે અહીંયા આગળ બ્રાન્ચ નથી બતાવતા. ત્યાર પછી બેંક ખાતા નંબર તમારે આપવાનો છે. કન્ફર્મ એ જ ખાતા નંબર ફરી તમારે કરવાનો છે. અહીંયા બેંકમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે ઇંગ્લિશમાં લખી દેવાનું રહેશે. ત્યાર પછી એડ્રેસ પણ તમારે એ જ રીતે લખવાનું છે. તમારા જમીનની વિગત આપવાની છે. જેમાં જો તમે જમીન રેકોર્ડ ધરાવતા હોય તો એ, અને ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેવું તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ખાતા નંબર છે એ તમને જોવા મળશે. તમારા ખાતા નંબર જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાના છે. જેવા સિલેક્ટ કરશો એટલે જો અહીંયા આપણે ભાગીદાર હશે, જેમ કે ખાતેદાર સંયુક્ત ખાતે જમીન હોય તો એના નામ બતાવશે. એમાંથી તમારે તમારું નામ એટલે કે અરજદારનું નામ છે એ સિલેક્ટ કરવાનું હોય છે. ત્યાર પછી રેશન કાર્ડનો નંબર અહીંયા લખી દેવાનો છે. અને અહીંયા કેપ્ચા કોડ જે પ્રમાણે તમને જોવા મળે એ તમારે લખી દેવાના છે. અને અરજી સેવ કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે અરજી સેવ કરશો એટલે તમને એક અરજી નંબર આપવામાં આવશે. એને તમારે સાચવીને રાખવાનો છે. ત્યાર પછી અરજીને કન્ફર્મ કરવાની છે. જેમાં અહીંયા તમને ઉપર જોવા મળશે અરજી કન્ફર્મ કરવા, અહીં ક્લિક કરો. તો એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યાર પછી તમને જે અરજી નંબર મળેલો છે એ તમારો જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર નાખી અહીંયા કેપ્ચા લખી સર્ચ કરશો એટલે અરજી ફોર્મ ખુલી જશે. જેને તમારે નીચે જઈ અને કન્ફર્મ કરી દેવાનું છે. અને ત્યાર પછી એ જ રીતે વિગત ભરી અને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ઓનલાઈન અરજી કરવા વિશે તમામ માહિતી મળી ગઈ છે. હવે મિત્રો તમારે અરજીની સ્થિતિ જાણવી હોય તો હોમ પેજ ઉપર આવી જવાનું છે. અહીંયા અરજીનું સ્ટેટસ તપાસો, આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો કયા પ્રકારની યોજનાનો લાભ લેવા એટલે કે એ સ્ટેટસ જોવા તમે માંગો છો તો અહીંયા અન્ય યોજનાઓ સિલેક્ટ કરશું. અહીંયા આપણે અરજી ક્રમાંક પરથી કે રસીદ પરથી તો આપણે અરજી ક્રમાંક સિલેક્ટ કરશું. અહીંયા અરજી ક્રમાંક જે તમને લાસ્ટમાં મળેલો છે એ લખવાનો છે. કેપ્ચા કોડ અને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા અથવા તો મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા છે એ તમારે નાખી દેવાના છે. ત્યાર પછી અરજીનું સ્ટેટસ તપાસો, આ ઓપ્શનને ક્લિક કરી દેવાનું છે. અને જો તમારે અરજી પ્રિન્ટ કરવી હોય ફરી પાછી તો આ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારી અરજીની પ્રિન્ટ નીકળી જશે. અને તમે સ્ટેટસ પણ અહીંથી જ જોઈ શકશો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.